લઈશું કારણ કે મારી આંખ પણ આમ ઉપર નીચે થઈ ગઈ છે. શ્રી કલ્યાણરાયજીને શ્રી ગોકુલેશ હંમેશા જાતે સંભાળ લેતા. પોતાની પછી શ્રી વિઠ્ઠલનાથજીને લાલન પાલન કોણ કરાવશે એવી ગમગીનીમાં બિરાજેલા શ્રી કલ્યાણરાયજીને શ્રી ગોકુલેશે દીઠા અંતર્યામી. શ્રી ગોકુલેશ એ શ્રી કલ્યાણરાયજી ના હૃદયનું હાર્દ સમજી ગયા ને તરત આશ્વાસન આપ્યું. પછી પોતે આ વાક્ય રચના બરાબર છે ને? બરાબર છે ને? પોતે શ્રી ઠાકોરજીનું બીડું આપ્યું. શ્રી કલ્યાણરાયજી પોતાની પછી શ્રી વિઠ્ઠલનાથજીને લાલન પાલન કોણ કરાવશે એવી ગમગીનીમાં બિરાજેલા શ્રી કલ્યાણરાયજીને શ્રી ગોકુલેશે દીઠા અંતર્યામી. શ્રી ગોકુલેશ શ્રી કલ્યાણરાયજીના હૃદયનું હાર્દ સમજી ગયા ને તરત આશ્વાસન આપ્યું. પછી પોતે એક શ્રી ઠાકોરજીનું બીડું આપ્યું ને તે શ્રી કલ્યાણરાયજીને તેઓ શ્રી વહુજી મહારાજને આપવાની આજ્ઞા કરી. તે પ્રમાણે શ્રી કલ્યાણરાયજીએ પોતાના શ્રી વહુજીને શ્રી ગોકુલેશે આપેલી બેડી આપી. ત્યારબાદ 9 માસે શ્રી હરિરાયજીનું પ્રાકટ્ય થયું. શ્રી ઠાકોરજીના અધરામૃતમાંથી જેમનું પ્રાકટ્ય છે એવા શ્રી હરિરાયજી સાક્ષાત રસેલી મૂર્તિ હોય તેમાં કહેવું જ શું. શ્રી હરિરાયજીનું પ્રાકટ્ય સંવત 1647 ના ભાદરવા વદી 5 થયું. આપ શ્રી બાળપણથી જ અનહદ કોમળ અને આદ્ર હતા. વિદ્વાન અને સમર્થ પિતાના સંસ્કારો શ્રી હરિરાયજી પર બહુ સચોટ પડ્યા. તે સાથે શ્રી ગોકુલેશની કૃપાનું દાન એટલે તો પછી પૂછવો જ શું. ભાદ્રપદ માસમાં પ્રાકટ્ય થવાનું કારણ એ કે ભાદરવા માસની જેમ શિક્ષાપત્ર જેવા ગ્રંથો પ્રકટ કરી રસની વર્ષા વર્ષાવી વદી 5 પ્રકટ થવાનું કારણ એ કે 5 બાણવાળા કામદેવના કરતા પણ કોટાનું કોટી ગણું આપનું રૂપ સૌંદર્ય હતું. તો પ્રેમીલાબેન ચર્ચા કરી લો ને, પ્રાકટ્યની ચર્ચા કરી લો ને પ્રેમીલાબેન. વિઠ્ઠલ હરિરાયજી ને પ્રાગટ્ય નતું થયું તો એને વિઠ્ઠલનાથજી ને લાડ કોણ લડાવશે એવું કલ્યાણરાયજી ને વિરોધ થાય છે. કારણ કે પોતાને ત્યાં પુત્ર નતો ને એટલે એમને વિરોધ થતો મારા પછી મારા પ્રભુને લાડ કોણ લડાવશે. એ ગોકુળનાથજી એમનું હૃદય સમજી ગયા એટલે હૃદયને સમજીને પછી એમને શ્રી ઠાકોરજીનું બીડું આપ્યું. એટલે એ બીડું વહુજીને આપજો એમ. એટલે વહુજીને આપ્યું એમાંથી હરિરાયજીનું પ્રાગટ્ય. અને ગોકુળનાથજી ના કહેવાથી ગોકુળનાથજી ની આજ્ઞાથી થયું એટલે રસીલી મૂર્તિ કહેવાય ને. ઠાકોરજી નો અધરામૃત પછી શું બાકી હોય? પછી હરિરાયજી નું પ્રાગટ્ય કેવું હોય? દૈવી જીવન ઉદ્ધાર માટે. ગોકુલેશ નું સ્વરૂપ શ્રીજી નું સ્વરૂપ અને પોતે ભૈરવાચાર્ય નું સ્વરૂપ રીતે પ્રગટ થઈને પોતે બિરાજ્યા એમાં 4 સ્વરૂપ ભેગા થઈને. ગોકુળનાથજી ના ગુરુ બનાવ્યા તો ગોકુળનાથજી રસ નું પાન કરાવ્યું છે બધું. પછી બાકી હોય હરિરાયજી ભાદરવા સુદ 5 કેમ કે 5 બાણવાળા એને પણ હરાવી શકે એટલું બળ એમનામાં હતું, એવું સામર્થ્ય હતું એમના. કોઈ ફરી રિપીટ કરો. 5 કેમ? સૌંદર્ય માટે છે. 5 કામદેવ જેવું એમનું સૌંદર્ય કેવું હતું તો 5 બાનો વાળા બાનાસુરને પણ હરાવે એવું સૌંદર્ય એમનું હતું એમ. કામદેવ
કામદેવનું સ્વરૂપ કેવું હતું તો 5 કામદેવ ભેગા કરે ને તેનાથી અધિક જાય, અધિક એમનું સૌંદર્ય હતું એમ. સૌંદર્ય. ઓકે. કોટાન કોટી જેવું સ્વરૂપ સૌંદર્ય હતું. ઓકે. હવે શ્રી હરિરાયજીના શ્રી ગુરુદેવ, શ્રી હરિરાયજીના ગુરુચરણ શ્રી ગોકુલેશ છે. જેમ કિંમતી હીરો કોઈ કુશળ કારીગરને હાથે ઘડાય, તેમ શ્રી હરિરાયજી રૂપ કિંમતી હીરો શ્રી ગોકુલેશ સ્વરૂપ રસિયા કારીગરને હાથે ઘડાયો, તેથી અધિક દીપ્યો. શ્રી હરિરાયજીને શ્રી ગોકુલેશ બ્રહ્મ સંબંધ આપે છે તે ચિત્રજી બિરાજે છે. તેમાં શ્રી હરિરાયજી નીચે બિરાજ્યા છે અને શ્રી ગોકુલેશ પોતે ઉભા રહી શ્રી હરિરાયજીના શ્રી હસ્તમાં તુલસીજી પધરાવે છે. આ ચિત્ર કઈ બિરાજે છે? કિશનગઢમાં મને લાગે બિરાજે છે ને. હરિરાયજી ને નીચા વાળીને દાન કરે છે ગોકુલનાથ. એવું આપ્યું છે અંદર. હા, એટલે ગોકલેશે પોતાનું સર્વસ્વ, પોતાનું દાન બધું ગોકલેશ નું પધરાવી દીધું હરિરાયજીમાં. એટલે પોતે નીચા વાળીને આપે છે. આ સ્વરૂપ છે પણ ક્યાં બિરાજે છે અત્યારે યાદ નથી. છે કોઈ જગ્યાએ બિરાજે છે પુસ્તક ઉપર. આ ચિત્રજી દેખતા જ એમ થાય છે કે જાણે શ્રી ગોકુલેશ સહેજ વાંકા વળી તુલસીજી આપતા પોતાનો રસ શ્રી હરિરાયજીમાં પધરાવતા હોય એમ લાગે છે. શ્રી ગોકુલેશના સર્વ ગુણ શ્રી હરિરાયજીમાં ઉતર્યા. એટલે એમને પોતાને બ્રહ્મ સમાન એમણે જ આપ્યું છે એ વસ્તુ, એ વાત પૂરી થઈ ને ચિત્રજીની. એમણે પોતાના બધા જ ગુણો એમનામાં પધરાવ્યા છે. કોઈ કઈ કેવું છે? કોઈ ચર્ચા કરવી છે તમારે? આજે જણંબાના સત્સંગમાં આવ્યું હતું ને, શ્રી મહાપ્રભુજી 4 ગુણ સ્વરૂપ 4 આજ સાંભળ્યું હતું. મહાપ્રભુ પોતે સ્વરૂપ, પછી હરિરાયજી સ્વરૂપે બિરાજે. એટલે મહાપ્રભુ 4 સ્વરૂપ. એ કોણામાં શ્રી પુરુષોત્તમ લાલજી અને રાજસ ભાવ એ શ્રી ગોકુલનાથજીમાં બિરાજે છે. આપનું ફરી લઈ લો બીરવાબેન, સ્ટેપ વાઇઝ કમ્પ્લીટ, કારણ કે મિસ થઈ ગયું છે. અમે કોઈક અવાજ આવે છે. અવાજ પણ આવે છે ને, બ્રેક થાય છે વોઇસ પણ. આ બીરવાબેન બોલે છે તે પણ બ્રેક થાય છે. બંને મારે બાજુની સોસાયટી કઈ માઇક વાગે છે. છોકરો મરી ગયો છે, ભજન રાખ્યું છે. મારી બાઈનો બધો બોલશે. હું મ્યુટ થઈ જાઉં બસ, એટલે તમારું ભરાય બધા. પણ પછી તમારે વાત કરવી હોય તો તમને ફાવતું નથી ને. કોઈ બધા ડિસ્ટર્બ થાય. બોલો હવે. થાય છે જો કે અમે થઈ જાય, જો અનમ્યુટ ને અનમ્યુટ થાય છે. હવે 3 વાગે છે તો આપણે શું કરવા? હવે હોમે સોસાયટીમાં રેકોર્ડ વાગે છે, માઇક વાગે. કરું છું તો બંધ થતું નથી, પાછું ચાલુ. બોલો બીરવાબેન. કોઈને ફાવે કરો ને, કોઈ એડમિન હશે ને તો થઈ શકશે મ્યુટ. મિલનબેન તમે એમને મ્યુટ કરી દો. હા, કરી દીધા. હેતલે કરી દીધું. સરસ. બસ હવે મ્યુટ કર્યા તમને, પછી તમે બોલો ને ત્યારે અનમ્યુટ થજો. હા, બરાબર છે. શ્રી મહાપ્રભુજી એ પોતે નિર્ગુણ સ્વરૂપ છે. પછી મહાપ્રભુજીનું સાત્વિક સ્વરૂપ એ શ્રી હરિરાયજી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજીનું રાજસ સ્વરૂપ એ શ્રી ગોકુલનાથજી. અને શ્રી મહાપ્રભુજીનું તામસ સ્વરૂપ એ શ્રી પુરુષોત્તમ લાલજી, જે લેખવાલા હતા ને એ. આજે શણમ બાબાએ બહુ સુંદર લીધું હતું. આ કીધું હતું, આપશ્રીનું સ્વરૂપ સમજાવ્યું હતું. ફરી લો ને જરી એક વખત. માસી છે ને, મહાપ્રભુજી પોતે સાત્વિક સ્વરૂપ, એટલે મહાપ્રભુજીનું સાત્વિક સ્વરૂપ એ પોતે.
ના, મહાપ્રભુજીનું નિર્ગુણ સ્વરૂપ એ ગુણ નિર્ગુણ 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 બોલ્યા ચાર તમે સ્વરૂપ પહેલા. છે. નિર્ગુણ સ્વરૂપ એ આપ શ્રી પોતે શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુજીનું સાત્વિક સ્વરૂપ એ શ્રી હરિરાયજી મહાપ્રભુજી રૂપે પ્રાગટ્ય થયું. મહાપ્રભુજીનું રાજસ સ્વરૂપ એ શ્રી ગોકુલનાથજી સ્વરૂપે પ્રગટ્યા. અને મહાપ્રભુજીનું તામસ સ્વરૂપ એ શ્રી પુરુષોત્તમદાસ લેખવાલા. પુરુષોત્તમજી લેખવાલા. પુરુષોત્તમદાસજી, પુરુષોત્તમજી કે પુરુષોત્તમદાસજી બોલવાનું? પુરુષોત્તમજી, દાસ નહીં, પુરુષોત્તમજી માસી લેખવાલા. ઓકે. એ તો એ કે પણ આપણે દાસ કહેવાય. એ તો આપણે I know. Sorry. પુરુષોત્તમજી લેખવાલા. ચાલો હવે આગળ જવાય. શ્રી યા, બહુ હરિરાયજીની બોલો. ના ના કઈ નહીં, બસ સરસ લીધું. આ અમે મિસ થઈ ગયું હતું આજે. સારો રેફરન્સ મળે આપણને. હમ. શ્રી હરિરાયજીની ભગવદ વાર્તા. આપ શ્રીને શ્રી ગોકુલેશ નો સત્સંગ હતો. શ્રી ગોકુલેશ ભગવદ વાર્તા કરતા ત્યારે આપ શ્રી પણ ઘણીવાર ભગવદ વાર્તામાં બિરાજતા. બહુ સરસ છે. આમ વાંચ્યું તો. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી અને શ્રી ગોકુલેશ પોતાના અંતરંગ ભગવદીઓને લઈ રાત્રે ભગવદ વાર્તા કરવા બિરાજતા. વાર્તા સમાપ્ત થાય એટલામાં તો શ્રી મહાપ્રભુ જ કહેતા કે દમલા ભગવત વાર્તા કર્યાને બહુ વાર થઈ. દામોદરદાસજી હરસાની અને પરમાનંદાસજી વગેરે શ્રી મહાપ્રભુજીના અંતરંગ કૃપાપાત્ર ભગવદીઓ હતા. તેમની સાથે આ પ્રસાત્મક ભગવત વાર્તા કરતા. શ્રી ગોસાઈજીના કૃપાપાત્ર ચાચાજી અને નાગજી ભટ્ટ વગેરે હતા. અને શ્રી ગોકુલેશના પરમ કૃપાપાત્ર કલ્યાણ ભટ્ટ, મોહનભાઈજી પંચોળી વગેરે હતા. શ્રી હરિરાયજી પણ પોતાના અંતરંગ કૃપાપાત્ર ભગવદીઓને લઈને ભગવત વાર્તા કરતા. વાર્તામાં કેટલીક વાર હરિરાયજીને રસાવેશ થતો ને આમ ગાદી પર રસાવેશમાં ઢળી પડતા. પછી ભગવદીઓ ગુપચુપ ઉઠીને ચાલ્યા જતા. તેમ રસ ઘનમાંથી પડતી બોંદ દીર્ઘકાળના તરસ્યા ચાતકોમાં, પછી એનો શબ્દ કદાચ હું ખોટું બોલી દઉં તો વંચાતો નથી, મને કહેશો કોઈ? એવો છે ચાતક ઝીલી લે તેમ ભગવદ વાર્તામાં સહસ્ર પરિવત્સરથી તૃષિત આ ભગવદીઓ શ્રી હરિરાયજી રૂપ રસઘનમાંથી વરસતી એક એક બુંદ ઝીલી લેતા. શ્રી હરિરાયજીના મુખ કમળની રસરૂપ વાણી માટે બ્રહ્મર રૂપ ભગવદીઓ ગુંજાગુંજ કરતા. સકલ પુષ્ટિ સૃષ્ટિમાં આપે વિરહના વાતાવરણ પાથર્યા. ઘણીવાર અનુભવના ઓઘ ઉમટતા. બેભાન દશામાં પડેલા ભગવદીઓને તે દશામાં પ્રભુ સાથે કોટાનું કોટી રમણ આનંદનો અનુભવ થતો. ચર્ચા. હેલો બેન, તમે કોઈ બી કે હેતલબેન કે કોઈ બી કે હોય તો દેખાતા નથી. અચ્છા, રસાવીસમાં કેવા ઢળી પડતા એમ ગાદી પર ઢળી પડતા. હા, ઉલ્લેખ કર્યો છે. કેટલો આવેશ હશે એમ. કેટલો આવેશ હશે ને. છે કોઈ રહી શકે એવું વધારે? બીરબાબેન છે ટાઈમ? કોઈ લો ને, કોઈ અનમ્યુટ બરાબર થયેલો કોઈ લો. મને નથી દેખાતા, એટલે મને તો દેખાતા જ નથી ભાઈ.
ના છે અનમ્યુટ થયેલા હમણાં. કોઈ અનમ્યુટ થશો પ્લીઝ? કરો, કોઈ એમને અનમ્યુટ કરો જેનાથી થાય છે તો. હેતલ માસીનું મ્યુટ ખોલ. મમ્મી એ મારાથી ના થાય, એમને જ કરવું પડે. મારાથી લેફ્ટ થઈ ગયું યાર, સોરી. મારાથી લેફ્ટ થઈ ગયું. હવે થશે હમણાં લેફ્ટ કે ને હવે થશે. સુધાભાઈ આપણાથી કોઈને મ્યુટ થાય પણ કોઈનું અનમ્યુટ ના ખોલાય. કઈ નહીં વાંધો. એ પાછા જોઈન થયા ને આ થયા હવે પ્રેમીલા ભાઈ તમે જે સાંભળ્યું હોય ને ભગવતી માસી કીધું એ લો જરા, ચલો છણાવટમાં. પ્રેમીલા ભાઈ બોલો, તમે અનમ્યુટ જ છો. જેમ બધા બાળકો કરતા સત્સંગ એવી રીતે સત્સંગ ગોકુળનાથજી કરતા રીતે હરિરાયજી પણ સત્સંગ કરતા અને ગોકુળેશ પ્રભુનો સત્સંગ આપણો પણ હરિરાયજી પધારતા ને પોતે પોતાના અનન્ય સેવકો સાથે સેવા સત્સંગ કરતા પોતે ને રસમાં એવા તરબોળ થઈ જતા કે દેહનું અંધુસંધાન જ નહોતું રહેતું, ગાદી પર ઢળી પડે. વૈષ્ણવ બોલે નહીં, બેસી જ રહે. જયારે પોતે ભનમાં આવે પછી ઉઠીને જાય વૈષ્ણવ ઘેર. રસાવેશમાં આવી જતા, એટલો રસ તરબોળ થઈ જતા. કેવો રસ હશે, કેવો સત્સંગ હશે. અને ચાતક જેમ પેલો બુંદ મેઘનું વરસાદનું જળ ઝીલી લે એમ વૈષ્ણવ પોતે એક એક બુંદ ઝીલતા સત્સંગની એનું અનુસરણ કરતા. એટલા રસમાં તરબોળ થઈ જતા. કેવો સત્સંગ હશે. પરમાનંદાસજી ચરણ 3 દિવસ સુધી કશું ત્યારનું અનુસંધાન થાય લીલાનું. બધાને રસમાં છકેલા રહ્યા 3 દિવસ સુધી. પરમાનંદાસજી જયારે હરિતેરી લીલા કી સુધી ગાયું ત્યારે. હરિતેરી લીલા કી સુધી આવે. સુધી નિશા તે પેલું 3 દિવસ વૈષ્ણવ પણ બધા રહે એ લેતી દીધું. આ પરમાનંદાસજી નું લેતું હતું. હા, એટલે આપણે બંનેનું ભેગું થયું. એમાં હું બોલતી રહી, મન તરુય ના સંભળાય ઉપરથી. જરા લેફ્ટ કરી જા. ના, એટલું જ કે હરિતેરી લીલા કી સુધી ગાયું ત્યારે આપશ્રી સહિત વૈષ્ણવો પણ 3 દિવસ સુધી આ રસાવેશમાં રહ્યા ને. નિશાબેન, એ વાર્તા પ્રસંગમાં તો એવું છે કે ખાલી આચાર્ય ચરણ સુધી નહોતી એ સાંભળીને વિરહનું એટલું બધું, પણ આપશ્રીના જે સેવક હતા ને એ સેવકો બધા જાણતા હતા કે આપશ્રીની સ્થિતિ શું છે, તો એ સ્થિતિ માટે કોઈએ એમ ડિસ્ટર્બ નતા કર્યા. એવું હતું, કોઈ આપશ્રીને આપની સ્થિતિ સમજીને કોઈ સેવકે આપને એમાં લાઈક રોક્યા નહીં. અને 3 દિવસની એ લીલા કઈ હતી તો 3 જગ્યાએ જે રાસ કરીને એ ગિરિરાજજી ઉપર યમુનાજીનું સ્મરણ અને વૃંદાવન લીલા, એટલે 3 લીલાનું આપણે સ્મરણ. વૈભવીબેન જ્યારે દેહાધ્યાસ ના કરે ને તો એ સ્થિતિ રસાવેશની હોય તો જ ના કરે. વૈષ્ણવોને પણ દેહાધ્યાસ નથી નડ્યો 3 દિવસ. જેવી રીતના સારસ્વત કલ્પમાં એમને પણ વિરહ દાન કર્યું છે, દર્શન એમને પણ કરાયા. જેવી રીતે સારસ્વત કલ્પમાં પ્રભુએ લીલા કરીને 7 દિવસ લગીને દેહાધ્યાસ કોઈને નડ્યા નથી ગિરિરાજજી ધારણ કર્યો ત્યારે, એવી રીતના અહીંયા પણ 3 દિવસ કોઈને દેહાધ્યાસ ક્યારે બાધા ના કરે વૈભવીબેન, કે જ્યારે રસાવેશમાં હોય ત્યારે એ દેહ અલૌકિક હોય. અને ભગવતીને પણ આ દાન કરી જ છે, એમને પણ આ રસનો અનુભવ કરાયો.
તો જ અલૌકિક દેહ કહેવાય ને કોઈ, અને તો જ તો કઈ બાધા નહીં કરે. વૈભવીબેન એને લખ્યું નહીં હોય બધું, થોડું સમજીવાનું આપણે. હા બરાબર છે તમારે, એટલે જ મને કઈ વાંધો નહીં, આપણે કીધું સરસ સમજાવ્યું. એટલે આપણે ઇનડાયરેક્ટલી એનો તર્ક કાઢી શકીએ ને બેન, એટલે ખાસ કહું છું તમને કે વૈષ્ણવોને દેહ અધ્યાસ નથી નડ્યો, ત્યાં એવું ચોખ્ખું આપણને કીધું છે, બરાબર? તો એ અલૌકિક દેહની પ્રાપ્તિ થાય ત્યારે જ ના નડે ને. અને અલૌકિક દેહની પ્રાપ્તિ શેના માટે કરાવે? આ રસનો જે અનુભવ કરવાનો છે એના માટે જ કરાવે ને, જે રસ. હા, એટલા માટે. કારણ કે નહીં તો એ તો ઝીલી જ ના શકાય, ત્યાં ને ત્યાં લીલા પ્રાપ્ત થઈ જાય. જો પ્રાકૃત દેહ હોય ને તો એ રસને ઝીલી જ ના શકે. કાં તો શું મારી જાય, દેહ ભાન ભૂલી જાય, કાં તો પછી લીલા પ્રાપ્ત થઈ જાય. એમને પણ વીરનું દાન કર્યું છે, લીલા દર્શન કરાવે. હવે એટલે આ બધા વાર્તાજીઓને જ્યારે શ્રવણ કરીએ ને ત્યારે એમ નહીં કે મને ખબર છે આ વાર્તાજી, કારણ કે 10 વખત સાંભળ્યા પછી પણ એક એવો શબ્દ એમાંથી મળી આવશે ને કે એમાંથી એટલું બધું સ્ફૂટશે ને, ત્યારે ખરેખરો એનો ભાવ સમજાશે. બાકી વાર્તાજી તો ઘણા આપણે શ્રવણ કરતા હોય છે રૂટીનમાં, નાનપણથી આપણે આ જોતા આવ્યા છીએ, પણ જે ખરેખરો એનો ભાવ છે એ દર વખતે નવો નવો સ્ફૂટશે જો એને આપણે એક એક શબ્દને શ્રવણની સાથે સાથે પાન કરવાનો પ્રયત્ન કરીશું. આગળ લઉં છું. વાર્તામાં વિઘ્ન અને એક ભારે આશ્ચર્ય. આપશ્રી આવી રસેલી ભગવત વાર્તાઓ પોતાની માત્ર 10 વર્ષની ઉંમરથી કરતા. વાર્તા કરતા 14 અશ્રુઓ વરસી પડતા ને ઉપર કયા પ્રમાણેની સ્થિતિ ઘણી વાર થતી. ભગવદ આવેશની દશાને પીછાનવી એ તો દિવ્ય દ્રષ્ટિનું કામ છે. જેઓને એવી પરમાનંદ સ્થિતિની ખબર ન હોય તેઓ શું સમજી શકે? જેમ આજે ભક્તોની મશ્કરી કરનારા છે તેમ તે વખતે પણ હતા. શ્રી હરિરાયજીની ભગવદ વાર્તામાં રાત્રે આવી અશ્રુ વહનની તથા રસાવેશી બેભાન દશા થતી જોઈ એક વૈષ્ણવે તેની ચાડી શ્રી હરિરાયજીના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજીને કર્યા વિજ્ઞાવ્યું. હવે શ્રી કલ્યાણરાયજીને આથી ફિકર પેઠી અને તેથી શ્રી હરિરાયજીને બોલાવીને કહ્યું, તમે એવી ભગવત વાર્તા કેમ કરો છો કે જેથી તમારા દેહનું પણ તમને ભાન નથી રહેતું? આવી ભગવત વાર્તા ન થાય. આપણે તો ગોસ્વામી બાળક કહેવાઈએ, માટે વૈષ્ણવ સાથે પ્રમાણ રાખીને વાર્તા કરવી. શ્રી હરિરાયજી આ વખતે પિતૃચરણને નમ્રતાપૂર્વક 2 હાથ જોડી વિનંતી કરી કે આપણે પણ વૈષ્ણવ છીએ ને વાર્તામાં આવે છે તેઓ પણ વૈષ્ણવ છે, તો પછી વૈષ્ણવો સાથે વૈષ્ણવ વાર્તા કરે તેમાં શું વાંધો? વળી વૈષ્ણવો જોડે ભગવત વાર્તા કરવી એ તો આપણું કર્તવ્ય છે. આ જવાબ સાંભળી તે વખતે તો શ્રી કલ્યાણરાયજીને કંઈ જ ન થયું અને શ્રી હરિરાયજી પણ નિત્યની માફક પોતાના અંતરંગ ભક્તો સાથે વાર્તા કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી પોતે પેલા વૈષ્ણવે ફરી ચાડી ખાધી. આ વખતે શ્રી કલ્યાણરાયજીને શ્રી હરિરાયજી પર બહુ જ રીસ આવી ને બીજા દિવસે આપશ્રીને કોઠડીમાં પૂરીને બારણા બંધ કરી દીધા. રાત્રે ભગવદ વાર્તા સમયે આવી સ્થિતિ કરી. આગળ લઉં કે કોઈ ચર્ચા કરવી છે તમને આ પ્રસંગની?
હલો, હલો. જે વૈષ્ણવે જે ચાડી ખાધી છે એની ફરી ચર્ચા કરો કીધું અને આ જે વિઘ્ન કીધું ને વિધે. એની પાછળનો આ જે કીધું એની પાછળનું કારણ એ કીધું. કારણ કે પહેલા જ કીધું ને કે સમય એવો હોય કે જાત જાતના વૈષ્ણવો બિરાજતા હોય એમાં જો રસાભાસ થઈ જાય તો રસ છોટા પાત્રમાં જો પીરસાઈ જાય તો વહી જાય. એટલે એટલા માટે ખાસ કીધું. કારણ કે અહીંયા આવરણ રાખવાનું, જે ગૌસ્વામી બાળક છે તો એમને સી રીતે આવરણ રાખવાનું એના સંદર્ભમાં આવી રીતના કલે એમના પિતૃચરણ જે એમને કહી રહ્યા છે, ઉપદેશ કરી રહ્યા છે, તે એના સંદર્ભમાં. કારણ કે એ તો પોતે વિરહમાં બિરાજતા હતા. એટલે ત્યાં આગળ આપણને પેલો વાર્તા પ્રસંગ સ્મરણમાં આવી જાય કે આચાર્ય ચરણ અત્યંત રસાવેશમાં હતા તો શું થયું હતું? રણછોડજી વાતો કરવા આયા ને. હા હા, બસ એ જ કહેતી હતી કે દ્વારકા લીલાના જીવ છે. ગોવિંદબેન, હા, તો પછી રસ ખોટી જગ્યાએ પ્રકટ થઈ જશે તો વહી જશે. એટલે ત્યાં સ્વયં ઠાકોરજી પધારીને આજ્ઞા કરે છે રણછોડજીને કે એમને વાતોમાં લગાડી દો, ગોવિંદુબેનને. એટલે ત્યાં રણછોડજી સાથે વાર્તાલાપમાં પડે છે. ત્યાં આચાર્ય ચરણને ધ્યાન થાય છે કે અરે આ તો હું કઈ રસની વાત કરું છું ને એ ક્યાં છે. એટલે અહીંયા આગળ કલ્યાણ ભટ્ટજી આના માટે જ એમને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. તો આપની વાત પણ સાચી છે અને જે હરિરાયજીને વૈષ્ણવો પ્રત્યે અત્યંત પ્રેમ છે તો એ પ્રેમને વશ થઈને જ એમની આગળ બધો રસ ની વાતો ખોલી કાઢતા હતા. લો આગળ. હા, ભગવતી માસી. ભૂખ બે પ્રકારની હોય છે, એક શરીરની અને બીજી આત્માની. શરીરની ભૂખ તો પ્રસાદ વડે મટે છે, પણ આત્માની ભૂખ રસિકોને લાગે છે. એ આત્માનો ખોરાક ભાગવત કથામૃતમ છે. જેમ શરીરને ખોરાક ન મળે તો ન રહી શકાય, તેમ ભગવત રસિકને સત્સંગ રૂપે ખોરાક ન મળે તો ન રહી શકાય. શ્રી હરિરાયજીની આ જ દશા થઈ. બરાબર ભગવત વાર્તાનો વખત થયો કે આપશ્રીને ભારે વિરહ થયો. આપ બે પ્રકારે ભગવત વાર્તા કરતા. પ્રથમ મર્યાદાની પદ્ધતિએ શ્રીમદ ભાગવત વગેરે વાંચતા ને પછી પોતાના અંતરંગ ભક્તોની સાથે મહારસિક ને ગૂઢ વાર્તાઓ કરતા. વિરહ એ પણ અગ્નિ છે. વિરહ અલૌકિક વિદ્યુત છે. વિદ્યુત જેમ તારના વાળામાં પેસવાથી વિદ્યુત જેમ તારના વાળામાં પેસવાથી વાળાઓ લાલ ઘૂમ થઈ જાય છે, તેમાં અધિદૈવિક અંગમાં અધિદૈવિક અગ્નિ સ્વરૂપ વિદ્યુત પેસતા રોમ તેવા બની ગયા. ઓરડી વચ્ચે એ બાળ યોગીનું વિરહરૂપ સ્વરૂપ નિરોધને પામી ગયું. પણ આવો વિરહ અગ્નિરૂપ હોવાથી શ્રી કલ્યાણરાયજીને તે મકાન અત્યંત તેજસ્વી લાગ્યું. વિરહાગ્નિના તેજથી આખું મકાન તેજસ્વી થઈ ગયું. શ્રી કલ્યાણરાયજીના મહાનુભાવી શ્રી ગોસ્વામી બાળક હોય સમર્થ હતા. આપના ચક્ષુએ આ અધિદૈવિક વિરહના પ્રકાશના અજવાળા નિરખ્યા. એકદમ આપ તેજથી ગભરાયા અને ત્યાં આગળ પધારી ઓરડી ઉઘાડી તો બાળ યોગીન્દ્ર
શ્રી હરિરાયજી દેવ સ્વરૂપે નિશ્ચેતન વિરાજી રહ્યા છે. શ્રી કલ્યાણરાયજીએ સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ નિહાળતા વિનંત કરી ક્ષમા માંગી અને કહ્યું કે તમારી ખુશીમાં આવે તેવી રીતે ભગવત વાર્તા કરો. હું હવે કંઈ જ નહીં બોલું. આનું નામ સત્સંગની ભૂખ કહેવાય. શ્રી હરિરાયજી વિરહી હતા એટલું જ નહીં, પણ આપ શ્રીના ઘણા ખરા ભક્તો પણ વિરહી જ હતા. 10 વર્ષની ઉંમરથી શરૂ થયેલા દિવ્ય સ્વરૂપના વિરહ આંસુ નિત્ય લીલા પ્રવેશ સુધી એટલે કે 120 વર્ષની ઉંમર સુધી વયા જ કર્યા. વિશ્વના સમસ્ત સમુદ્રોના જળ ખૂટી જાય પણ વિરહીના વિરહ આંસુ કદી ન ખૂટે. વિરહ અગ્નિ એ અલૌકિક અગ્નિ છે. તેનાથી અનહદ આનંદની પ્રાપ્તિ થાય. એ જ પરમાનંદનું સ્વરૂપ છે. સંયોગ કરતા વિપ્રયોગમાં કોટાનું કોટી ગણો આનંદ છે. સંયોગમાં પ્રભુના એક સ્વરૂપ સાથે લીલાનો આનંદ, જ્યારે વિયોગમાં અનેક સ્વરૂપ સાથે વિલાસ. કોટાનું કોટી સ્વરૂપો સાથે વિલાસ છે વિપ્રયોગમાં. આધિદૈવિક વિરહગ્નિ અને ભૌતિક અગ્નિ બહુયુગની છે, પણ બેઉમાં આસમાન જમીનનો ફેર છે. એકથી અમરત્વ છે ત્યારે બીજાથી મૃત્યુ છે. એકમાં રોમ રોમમાં આનંદના સાગરો છે, બીજામાં મહાદુઃખ છે. પરમ ભાગ્ય સિવાય આ વિરાગ્નિની પ્રાપ્તિ નથી. શ્રી મહાપ્રભુજીની કૃપા વગર તેની કદી પણ પ્રાપ્તિ થતી નથી. શ્રી મહાપ્રભુજીના માં આસક્તિ થાય તો જ આવી વિરહી દશા થાય. ચર્ચા કરી લો. અમે પછી બદલાય છે એટલે ચર્ચા કરી લો. નિશાપ હોય બધા. હલો, ચર્ચા કરી લો, ડિસ્કસ કરી લો. હલો, હું બોલું છું તે સંભળાય છે? હા, સંભળાય છે. પ્રેમીલા કોઈ બોલજો, તમે મ્યુટ ખોલજો. મને ઘણી વાર એમ કે મારું નહીં સંભળાતું હોય કોઈને. હા, પણ હવે કોઈ રિસ્પોન્સ ના આપે એટલે તમને એવું લાગે ને વાંચનાર વ્યક્તિને. હવે એમનાથી મ્યુટ ખુલતું નહીં લાગતું, ક્યાં તો એ મ્યુટમાં બોલે છે. બેમાંથી એકના મ્યુટમાં એવું બોલે. બી હોય આજ તો. પ્રમીલા કોઈ બહુ સરસ હતું આ તો. નિશા બોલ્યા. પ્રમીલા કોઈ બોલજો. એ મ્યુટ ખોલીને પાછું એમનાથી મ્યુટ થઈ જાય. બસ હવે ના દબાવશો. હવે બોલો, થઈ ગયું પાછું. ભગવતી માસી તમે આગળ લો. હવે આગળ છે ને બદલાય છે હેડિંગ, એટલે મને એમ કે આમાં ચર્ચા થઈ જાય. ભગવતી માસી એમનું મ્યુટ ખુલ્લું. પ્રમીલા પણ હવે બોલો, હવે સંભળાશે. તમારું મ્યુટ ખુલ્લું છે. અત્યારે ખોદ્યું પણ બની જાતે છે, પણ આવી છે ને મારો રેકોર્ડ બહુ જોરથી વાગે છે ને એટલે બંધ રાખવો પડે એવું નહીં સંભળાય તમને લોકો. હા, પણ હવે બોલો તમે જે આગળ ભગવતી માસી લીધું ને એની થોડી છણાવટ લઈ લો. ચાલો, જેટલી વાર સંભળાય એટલી વાર. પોતે ભગવત વાર્તામાં એટલા રસબોળ તરબોળ થઈ જાય કે વૈષ્ણવોને પોતાને અલૌકિક નું દાન કરી દીધું. વિપ્રયોગ છે તે કલ્યાણરાયજી પૂરી દે છે. કલ્યાણરાયજી દર્શન થયા ને આચાર્ય ચરણ નો અગ્નિ સ્વરૂપ દર્શન થાય તમે જે કરો તે કર્યા કરો એમ.
એમને તો પોતાને દુઃખ થયું 3 રાત બાદ પૂરી રાખ્યા હતા તો કશું થયું ના સત્સંગ તે દુઃખ કેવું થયું સત્સંગના ટાઈમે. અનહદ પ્રાપ્તિનો અલૌકિક અગ્નિનું સ્વરૂપનું દર્શન થયા ને એમને આનંદની પ્રાપ્તિ થઈ. પરમાનંદનું સ્વરૂપ સંયોગ રસ કરતા વિપ્રયોગ કોટાન કોટી છે. રોજ સત્સંગ કરતા તે સંયોગ હતો પણ તે 3 દિવસ ના થયો એટલે વિપ્રયોગ થયો ને એટલે આચાર્ય ચરણ પધાર્યા ને વિપ્રયોગ પ્રગટ થાય એ આચાર્યજીનું સ્વરૂપ. વિપ્રયોગ એ આચાર્યજીનું સ્વરૂપ એટલે એ સ્વરૂપનું દર્શન થયા એટલે કલ્યાણરાયજીને પણ દરવાજો ખોલ્યો તો તે જ પુંજ દેખાયા. એમને પોતાના રૂમમાં અજવાળું જ દેખાયું. કલ્યાણરાયજીને પોતાને પણ દર્શન થયા આચાર્ય ચરણના. એટલે કે તમે જે કરો છો તે કર્યા કરો, હવે હું નહીં બોલું એમ. એટલે એમને સત્સંગ કરવાની પછી છૂટ આપી. 3 દિવસના 3 રાત સર્વોત્તમ કર્યા એટલે કેટલું દાન થયું. 3 દિવસનું બહુ મહત્વ છે. 3 દિવસના 3 રાત અખંડ પાઠ કર્યા. એટલે એમને દેહનું અનુસંધાન નથી રહ્યું પછી વીરાનું દાન થાય ને. તો 3 દિવસનું મહત્વ સમજાવી દો ને, એનું કારણ શું? બસ આ જોડી કારણ કશું નહીં. 3 દિવસ એટલે પ્રભુ પ્રગટ થઈ દર્શન આપ્યા ને. વિરહ થયો ને 3 દિવસના 3 રાતનો પોતાનો વિરહ કેટલો થયો. 3 દિવસ આચાર્ય ચરણ પછી દર્શન પ્રગટ થઈને આપ્યા ને. અને રૂમ પણ એટલો તેજરૂપ થઈ ગયો એટલે દર્શન કરતા કલ્યાણરાયજી દરવાજો ખોલ્યો. કલ્યાણરાયજીને પણ એ રીતના દર્શન થયા અને એમના સ્વરૂપમાં દર્શન થયા આચાર્ય ચરણના. એટલે કે તમે જે કરો છો તે કર્યા કરો, હવે નહીં ટોકું તમને. એટલે સંયોગનું સુખ હતા વિપ્રયોગનું સુખ બહુ ઉત્તમ છે. પ્રેમલાસી હરિરાયજી ગુસાઈજી નું કહેવાય આમ. હરિરાયજી ભૂતળ પર પ્રગટ થયા એટલે એક ગુસાઈજી નું બીજું સ્વરૂપ કહેવાય. હા, એ 4 સ્વરૂપે પ્રગટ થયા ને આચાર્ય ચરણ. શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભ હમણાં ના કીધું આગળના એ તો ખબર. હા, એ તો સમજાયું એમને કે તામસ રાજસ અને નિર્ગુણ સ્વરૂપ એ તો સમજાયું. પણ 3 પહેલા પણ આપણે થઈ હતી 3 મહાપ્રભુજી નું જ એટલે શ્રી વલ્લભ નું જ સ્વરૂપ અવસ્થિત. હા, એટલે મેં એ તો ખાલી એવું પૂછ્યું છું સ્તંભન મિલન કે હરિરાયજી નું જયારે પ્રાગટ થયું ત્યારે તો ગુસાઈજી લીલામાં પ્રવેશી ગયા હતા ને, એવું હતું ને. 4 સ્વરૂપે વલ્લભ સ્વરૂપે ફરી પ્રગટ થયા. 4 સ્વરૂપ વલ્લભ. હા, મેં પૂછ્યું ખાલી એ લઈ લો એટલે એમને ખ્યાલ આવી જાય. કોઈ 4 લઈ લો. આચાર્ય ચરણ, ગુસાઈજી, ગોકુળનાથજી અને હરિરાયજી. હા, બરાબર. તો આ 4 સ્વરૂપે પ્રગટ થયા હોય તો પછી પુરુષોત્તમજી નું સ્વરૂપ કેવી રીતે આવે? કારણ કે મને પણ આજે ભૈરવાબેને કીધું ને, મેં આજે બાવાણું નથી સાંભળ્યું. ક્લિક થયો તમારા જેવો. કારણ કે રાજસ સ્વરૂપ ગુસાઈજી નું સ્વરૂપ છે. રાજસી સેવાનો પ્રકાર. રાજસી સેવા ગુસાઈજી એ પ્રગટ કરી એટલે એ ગુસાઈજી નું મને એવો ખ્યાલ છે. હવે હું ચોક્કસ ખોરીશ એમાં પછી કહીશ તમને. પણ હેતલબેન એમાં આપણાને વીરવાબેન એવું સમજાયું ને કે સાત્વિક સ્વરૂપ મહાપ્રભુજી નું હરિરાયજી નું કહેવાય અને રાજસ સ્વરૂપ ગોકુલનાથજી નું એ મહાપ્રભુજી નું ત્રીજું સ્વરૂપ ગણાય. એવું ખરું ને? એની તો વાત કરે છે. મને જે ખબર છે ને, મને ચોક્કસ નથી, મારે તો ફાઇન્ડ આઉટ કરવું પડશે. પણ મને જે ખબર છે એમાં એવું છે કે મહાપ્રભુજી નિર્ગુણ સ્વરૂપ છે. શ્રી ગુસાઈજી રાજસ સ્વરૂપ રાજસી સેવાનો પ્રકાર બતાવ્યો. મેં એવી રીતે યાદ રાખેલું હતું એટલે મને યાદ છે આ. પછી ગોકુલનાથજી એ તામસ સ્વરૂપ
કારણ કે એમને ઉગ્ર સ્વરૂપ બતાવ્યું તામસ એમનું, અને માળા તિલકની રક્ષા કરી હતી, અને સાત્વિક સ્વરૂપ શ્રી હરિરાયજી. મેં જયારે યાદ રાખ્યું હતું ને ત્યારે આવી રીતે રાખ્યું હતું. કદાચ હું રોંગ પણ હોઈ શકું, જોવું પડશે. એમાં છે ને હેતલબેન, હીરવાબેન તમારી સાથે હું કીધું સહેમત ખાલી, છું. હેતલબેન તમારી હા. સાથે સહેમત છું. હીરવાબેને ખાલી એવું કીધું કે તામસ સ્વરૂપ પુરુષોત્તમ સારજી લેખવાલાનું એવું કીધું ખાલી આપણાને. હા, તે નીતાબેન એની તો વાત કરે છે કે આ પુરુષોત્તમજી નું કઈ રીતે આવ્યું, કારણ કે આપણે પહેલા ચર્ચા 4 સ્વરૂપ ની કીધી ને હમણાં ફોઈએ, એની જ વાત ચાલે છે. ના, એ તો મેં સમજી ગઈ મિલન. મારું તો ખાલી એક જ કેવું હતું બકા, કે મહાપ્રભુજીનું જે આ ગુસાઈજીનું સ્વરૂપ હતું તે જ મહાપ્રભુજીનું હરિરાયજીનું સ્વરૂપ છે ને, તેની વાત કરતી હતી. નીતાબેન, તમે જે કહેવા માંગો છો એ હું સમજી ગઈ, એટલે જ હા. મને આ પ્રશ્ન થયો કે જ્યારે મહાપ્રભુજી 4 સ્વરૂપે ભૂતલ પર પધાર્યા તો પુરુષોત્તમજી સ્વરૂપની અંદર એમાં એમનું છે જ નહીં, એમાં આ પહેલા કોઈ દિવસ ઉલ્લેખ જ નથી. આ 4 સ્વરૂપનો ઉલ્લેખ છે. તો એ પુરુષોત્તમજીનું કયું સ્વરૂપ કીધું, એ કેવી રીતે? હા, તામસ. એટલે મને ના બેઠું એમાં સમજવામાં. પરફેક્ટ. એ આપણે ઘણી ફેરે, હેતલબેન, તમારો જે છે ને અભિપ્રાય અને તમે જે જાણો છો એ તમે જોશો ને તો તમને 99% એ સાચું જ છે. અને આપણે બધા જયારે આપણે સત્સંગ કર્યો ને ત્યારે આપણે એવી જ રીતના એને જાણ્યું. 4 સ્વરૂપ શ્રી વલ્લભના 4 સ્વરૂપના જે પ્રાગટ્ય છે એવી જ રીતના જાણ્યું. પણ ઘણી જગ્યાએ શું છે કે અમુક હવે આપણે મૂળ પુરુષ, ફોર એક્ઝામ્પલ, હમણાં આ દિવસોમાં જો મૂળ પુરુષ વાંચ્યું હોય તો મૂળ પુરુષમાં ગોકુલનાથજીનું નામ નથી. એટલે ગોકુલનાથજીને શ્રી વલ્લભથી નામથી એમનું એ છે. એક મિનિટ. ગોકુલનાથજીનું જે નિધિ છે એ નથી, એની જગ્યાએ ગોવર્ધન લખ્યું છે કે ગિરિધર, એવું કંઈક લખ્યું છે. હું યાદ નથી. ગોવર્ધન એમને ધારણ કર્યો હતો ને. હા, એટલે એ હવે અહીંયા, અને હવે પુરુષોત્તમ, એટલે ખાલી એક્ઝામ્પલ આપું છું કે નામ તરીકે નથી. હવે ઘણાને એવું હશે કે પુરુષોત્તમ લેખવાળાના ઘણા બધા જે શું કહેવાય, હરિરાય ચરણ પછી આપણને પીરસ્યું કોણે, તો પુરુષોત્તમ લાલ. એટલે આપણે આ માસી કહેતા હતા ને, હું વચ્ચે બોલી નહીં, પુરુષોત્તમ દાસ તો આપણા 84 વૈષ્ણવમાં, પણ પુરુષોત્તમ લાલ એવું બોલાય, પુરુષોત્તમ લાલજી અથવા પુરુષોત્તમજી, ભગવતી માસી. અને પુરુષોત્તમ દાસ જે તમે કહેતા હતા એ આપણા વૈષ્ણવ, 5મા વૈષ્ણવ છે મને લાગે 84 વૈષ્ણવમાંના. હવે એમના ઘણા બધા જે છે અધ્યયન કરવા માટે ષોડશ ગ્રંથોની ટીકા, એ બધી આપણે જે ટીકા રચના કરીએ ને એ બધી પુરુષોત્તમ લાલજીએ પીરસી છે આપણને. અને મને લાગે છે કે પ્રથમ ઘરના છે, એટલે કદાચ હું ખોટી હોઉં, પ્રેમિલા માસી મને કહેજો, પણ એ મને લાગે છે કચ્છ માંડવી પ્રથમ ઘરના છે, બરાબર? પુરુષોત્તમ લાલજી લેખવાળા. એટલે એમના જે સાહિત્ય ને બધું જે છે ને, એટલે કોઈકે એને ચેન્જ કરી દીધું હશે. હેતલબેન, મારો કહેવાનો મીનિંગ આ હતો, જે અત્યારે બીરવાબેન આજે હું કન્ફ્યુઝ ક્યાં થઈ કે આજે બાવાનું બીરવાબેને સાંભળ્યું છે, બરાબર છે? હું તો બહુ જૂનું સાંભળેલું છે, એટલે હું રોંગ હોઈ શકું એમ. એટલે મને બેસતું નતું આ અત્યારે પુરુષોત્તમજી જે કીધું ને, અને આમ બાજુ 4 સ્વરૂપ મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી ને હરિરાયજી એમ. તો એટલા માટે હું કન્ફ્યુઝ થઈ આમાં. હા, કદાચ એવું પણ હોય કે પુરુષોત્તમ બરાબર જ છે. જો તમે કન્ફ્યુઝ, મને પણ આજ સેમ ટાઈમે જ વિચાર આવ્યો કે પુરુષોત્તમજી નું કઈ રીતે આવે એમ. કદાચ પુરુષોત્તમજીનો ઉલ્લેખ ગોસાઈજી માટે બી કર્યો હોય ને, આપણે જેને જ પૂછી લેવું પડે કે જો સ્પેસિફિકલી કદાચ એવું હોય ને કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એટલે ગોસાઈજીનું પ્રાગટ્ય છે, તો કદાચ એ સેન્સમાં આપથી કહ્યું હોય, આપણે નથી જાણતા. પણ જે હેતલબેને કહ્યા 4 સ્વરૂપના વર્ણન, એ હકીકત છે કે ગુસાઈજી પુરુષોત્તમ લાલજી એવું નહીં કીધું, પુરુષોત્તમ સ્વરૂપ કીધું હશે એટલે ગુસાઈજી ઠાકોરજી સ્વરૂપ છે ને, એટલે ગુસાઈજી સ્વરૂપ નું વર્ણન નથી કર્યું. હાલો. હા, કોઈ બરાબર તમારી વાત પણ હવે એટલે આ જે છે ને તે સાંભળવું પડે, એટલે એનું કમ્પ્લીટ ક્લિયરિટી લાવવી પડશે. જેને પણ આપણે એવું હશે તો કાલે એ કરીએ છે ને. મેં જે થોડુંક આટલું જે છે ને મારથી નતું સાંભળ્યું, આજનું નામ છે ને આપણે મિલનબેને ફરી સાંભળી લઈ. પૃથક શરણ માર્ગો પર એમાં આજનું 3જા દિવસનું છે ને, એમાં છે
આજે 3 દિવસથી એ જ નામ ચાલે છે, પૃથક શરણ માર્ગો પર. પણ સાંભળ્યું હોય તો એટલે મને એટલે જ કારણ કે બિરબાબેને તો અત્યારે તરત સાંભળ્યું છે એટલે સી ઇઝ રાઈટ હોઈ શકે ને. આપણે સમજવામાં ભૂલ મારી હોય, જૂનું હોય એટલે. ના અલા તમને નહીં હેતલબેન, મને પણ વિચાર આવ્યો. અને બીજું કે ફોઈ જે કે છે ને એ પણ વાત સાચી બની શકે. કદાચ જે પેલું ઉલ્લેખ આ કે છે ને શ્રી ગુસાઈજી ને પણ શ્રી પુરુષોત્તમજી એ રીતે પણ કદાચ એમને કર્યો હોય. એ સાંભળવું પડશે પરફેક્ટ હવે એમ. એક મિનિટ, હું કઈક બીજા ફોન ઉપર હતી એટલે શું થયું મને ખબર નહીં પડી. આમાં કઈ વાંચન આ ચોથું જે તમે કીધું ને તામસ ભાવ નું, આ 4 ભાવ એ ના કીધા 4 ગુણ, એમાં પુરુષોત્તમજી નું કઈ રીતે આવે એમ, એટલે એના પર ચાલે છે. એટલે આ મેં આજે સાંભળ્યું હતું, પણ આઈ કેન પુલ આઉટ ધ નેમ. આપણે સાંભળીશું ફરીથી એક વખત. કદાચ મારી પણ સાંભળવામાં ભૂલ થઈ હોય, ડઝન્ટ મેટર, એટલે એવું નથી. ના કશો વાંધો નહીં, આપણે ક્લિયરિટી તો કહું ને, મેં છે ને એટલું જ કર્યું છે એટલે હું પણ સાંભળીને કાં તો પરફેક્ટ જો મારું થાય. બિરબાબેન પ્રોબ્લેમ કયો, બધા પીએચડી વાળા બેઠા છે, મગજ ઘૂસવાળા. ના બરાબર છે હેતલબેન, આમાં તો શું વધારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છે. તો હેતલબેન, આપણે ખાલી આપણે નું જે સ્વરૂપ હતું ને એ જાણવું હતું ને, કે એ ગુસાઈજી નું સ્વરૂપ તમારે એ જાણવું હતું, અમારે આ જાણવું છે, એટલે બંનેના ટોપિક બંનેના થોડા ના, સિમિલર મારે છે. પણ જાણવું છે બકા, એ તો મારે પણ જાણવું છે. એવું નહીં કે મારે નહીં જાણવું, પણ તો હું એની વાત કરું છું કે હરિરાયજીના સ્વરૂપમાં જે ચોથું સ્વરૂપ તામસ નું જે પુરુષોત્તમ દાસ લેખવાળાનું કીધું ને, એમાં કદાચ ભૂલ થતી હોય ઠીક છે, બાકી બધું બરાબર જ છે. ગૌલોકવાસી નું બધું જ બરાબર છે. અને તો બહુ સારું એ લાગ્યું કે આવું કન્ફ્યુઝન થશે ને, આપણું મગજ કસાશે, અને મગજ કસાશે ને તો આપણને પરફેક્ટ યાદ રહી જશે. એટલે આપણે કસીએ મગજ, કારણ કે આપણે ડિસ્કશન કરેલું ને તો યાદ રહી જાય છે તરત જ આપણને. પછી ટાઈમ પીએચડી ની ડિગ્રી લીધી બધાએ. કાલે મિલન એવું સમજાવજો કે પ્રોફેસર કઈ ગયા? ઠાકોરજીની કૃપા કહેવાય કે બધાને ભગવત નામ લેવાનું હશે ને, એટલા માટે આવો વિચાર આવ્યો, એટલે આ બધા પર કૃપા થઈ છે એવું સમજવાનું. એટલે બધા વધારે અંદર ને અંદર. ઓ બીરબાબેન, તમને બધાને મેં પીએચડી ની ડિગ્રી આપી જ દીધી છે, ઓકે, એક્સેપ્ટ મી. એટલે હવે સ્વર્ણમ ભાવ આવશે ત્યારે હું બધાને સર્ટિફિકેટ મોકલાઈશ. ના આંટી પીએચડી નહીં, પીએચડી નો પી માં નથી અમે લોકો તો. ના, તમે યુ ડિસ્કસ, મને લાગે કે હું તો નો એ હંસાબેન, આપણે ક્યાં, આ તો વગર ડિગ્રી ના પીએચડી છે હંસા આંટી. આઈ નો. તો સર્ટિફિકેટ ના મળે અમને. હંસા માસી પાસ્ટ હાઈ સ્કૂલ વિથ ડિફિકલ્ટી. પાસ હાઈ સ્કૂલ વિથ ડિફિકલ્ટી. પીએચડી નું ફૂલ ફોર્મ. એવું ના બોલો તમે યાર. પણ સારું ડિસ્કશન છે, મને પણ યાદ રહેશે થોડું ઘણું. હવે બધા કેટલો આનંદ આવે છે આ સત્સંગથી, એમ કહો. મિલનબેન, તમારું કામ હો આજે પુલ આઉટ કરવાનું. જો ભાઈ બધું પુલ આઉટ કરવાનું નહીં ભાવે, પણ મેં આટલું રેકોર્ડિંગ છે ને મને નતો, એટલે મેં મારું થોડુંક તો આગળ જતું રહ્યું. જેટલું રેકોર્ડિંગ છે હું જોઈ લઉં છું કે બરાબર ક્લિયર થયું છે કે, એટલે હું આપણા એમાં શ્રી વલ્લભમાં પધરાઈ દઈશ. એટલું જ. સરસ. હવે મંગલાચરણ લેશ. અરે આશ્રયપદ લેવડાવો. આપણે આશ્રયપદ લઈ લો સખીઓ. હવે આપણે અહીંયા પણ 2 વાગશે. અને ઇન્ડિયા વાળાને તો બિચારાને બહુ વધારે લેટ થઈ ગયું છે. લઈ લઉં છું. હા, ઓકે, લઈ લો નીતાબેન.